ડિંડોલી પોલીસે નવાગામ વિસ્તારમાંથી એક શખ્સને નશીલા પદાર્થ સાથે રંગે હાથે ઝડપ્યો છે. ડિંડોલી પોલીસે ચોક્કસ બાતમી મળી હતી કે નવાગામ શિવહિરાનગર પાસે આવેલા ઉધનાથી મુંબઈ જતી રેલવે લાઇન નજીક એક ઈસમ જાહેરમાં જ નશીલા પદાર્થોનું વેચાણ કરી રહ્યો છે. આ સ્થળ અવરજવરવાળું હોવા છતાં આરોપી નિર્ભય બનીને ત્યાંથી પોતાનો ગેરકાયદેસર ધંધો ચલાવતો હતો. પોલીસની સર્વેલન્સ ટીમે આ વિસ્તારમાં વોચ ગોઠવીને રેલવે ટ્રેક પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલા ઈસમને કોર્ડન કરી લીધો હતો, જેના કારણે તે ભાગી છૂટવામાં નિષ્ફળ રહ્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી 30 વર્ષીય દિનેશકુમાર સહદેવ મોર્યાની ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી પોતે ડિંડોલીના નવાગામ વિસ્તારમાં આવેલા શિવહિરાનગર એકનો જ રહેવાસી છે. પોતાના જ વિસ્તારમાં રેલવે લાઇન જેવી ખુલ્લી જગ્યાનો ગેરલાભ ઉઠાવી તે નશાના બંધારણીયોને માલ પૂરો પાડતો હતો. પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી આ નશીલો પદાર્થ ક્યાંથી લાવતો હતો અને તેની સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલા છે. તલાશી દરમિયાન પોલીસને આરોપી પાસેથી નશીલી વસ્તુઓનો મોટો જથ્થો મળ્યો હતો, જેમાં 162 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો, જેની કિંમત 8,100 થાય છે, અને પ્રતિબંધિત કોડેન સિરપની 16 બોટલો, જેની કિંમત 22,592 મળી આવી હતી. તદુપરાંત પોલીસે આરોપી પાસેથી એક મોબાઈલ ફોન અને 1,700 રોકડા પણ જપ્ત કર્યા છે. આમ કુલ 32,892નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો છે. ડિંડોલી પોલીસે આ મામલે નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાહેરમાં નશાનું વેચાણ કરીને કાયદાના લીરે લીરા ઉડાડતા આ તત્વો સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે.